તો રાજકોટમાં નવી કોર્ટ પરિસરમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા। વકીલ અને અસીલ વચ્ચે કોઈ પણ વિવાદ બાદ મારામારી થઈ હતી। વકીલ ભાર્ગવ બોડા અને તેમના જુનિયરને અસીલે માર માર્યાનો આરોપ છે। વકીલ પર હુમલો કરનાર અસીલને વકીલોએ પણ કાયદાનો પાઠ ભણાવ્યો હતો। પોલીસની ટીમ પણ કોર્ટ પરિસરમાં પહોંચી હતી। તો રાજકોટમાં નવી કોર્ટ પરિસરમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે। વકીલ અને અસીલ વચ્ચે કોઈ કારણે વિવાદ થયો હતો અને ત્યારબાદ આ વિવાદ મારામારી સુધી પરિણમ્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। પરાક્રમ, વકીલ અને અસીલ વચ્ચે કયા કારણોસર મારામારી થઈ હતી તેને લઈ કોઈ માહિતી સામે આવી છે ખરી? ચોક્કસ કોઈ બાબતે બોલાચાલી થયા બાદ વકીલ ભાર્ગવ બોડાને તેના અસીલ દ્વારા માર મારવામાં આવ્યો છે અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં વકીલો ભેગા થઈ ગયા હતા અને કોઈ બાબતે બોલાચાલી થતાની સાથે જ જે દ્રશ્યો જે છે અત્યારે સામે આવી રહ્યા છે અને વકીલ જે છે તેમને ઇમરજન્સી વોર્ડની અંદર અત્યારે તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ત્યાં મોટી સંખ્યામાં વકીલો પણ અત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ભેગા થઈ ગયા છે અને વકીલો અને તેના જુનિયર અસીલ જે છે વકીલ ભાર્ગવ બોડા અને તેમના જુનિયર અસીલ ને માર મારવામાં આવ્યો હતો અને સમગ્ર મામલાને લઈને મોટી સંખ્યામાં વકીલો પણ કોર્ટ કચેરી ખાતે ભેગા થઈ ગયા હતા। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી પરાક્રમ, સમગ્ર માહિતી બદલ આભાર। તો વકીલ ભાર્ગવ બોડા અને તેના જુનિયરને અસીલે માર માર્યો હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। કોઈ વિવાદને લઈ મારામારી સુધી આ સમગ્ર ઘટના પરિણમી હતી। પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી ત્યારે વકીલ ભાર્ગવ બોડા અને તેના જુનિયરને અસીલે માર માર્યો હતો। વકીલ પર હુમલો કરનાર અસીલને વકીલોએ પણ પાઠ ભણાવ્યો। આ સમગ્ર ઘટનાને લઈ પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી। તો વકીલ અને અસીલ વચ્ચે કયા વિવાદને લઈ આ મારામારી થઈ છે તે કારણ હજી સુધી સામે નથી આવ્યું, પરંતુ જે અસીલ દ્વારા માર મારવામાં આવ્યો હતો વકીલ ભાર્ગવ બોડા અને તેના જુનિયરને, ત્યારબાદ જે વકીલ પર હુમલો કરનાર અસીલ છે તેને પણ વકીલોએ પાઠ ભણાવ્યો। ઘટનાને લઈ પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી। પોલીસ પણ કોર્ટ ખાતે પહોંચી હતી અને આ સમગ્ર મામલે હવે વધુ તપાસ હાથ ધરવામાં આવશે કે આ સમગ્ર મારામારીની ઘટનામાં કોનો વાંક છે, કયા કારણોસર આ મારામારી થઈ હતી। સમીર ખીરા, એડવોકેટ છું સરકારી વકીલ। સમીરભાઈ, આખી ઘટના શું બની હતી? મને ભાર્ગવભાઈ બોડા જોશીનો ફોન આવ્યો કે ભાઈ કોર્ટમાં આજે ચાલુ કોર્ટ છે, બપોરે 12:30-1 વાગ્યાની વચ્ચે બે એમના જ અસીલ હતા પઢિયાર નામના, એ કોર્ટમાં રેકોર્ડિંગ કરતા, જેની ભાર્ગવભાઈએ ના પાડી। ના પાડતા એ બંને ઉશ્કેરાઈ ગયા, લોબીમાં આવી અને જેમ ફાવે એમ તેને મારવા માંડ્યા છે અને સ્ટેપ દાદરા ઉપરથી તેને ધક્કો મારી દીધો છે। તેની સાથે એમની જુનિયર પણ સાથે હતી સરોજબેન કરીને, તેને પણ જમીન સાથે એકદમ દબાવી દીધી અને તેમને પણ ધક્કો માર્યો। ભાર્ગવભાઈને ગળું દબાવી દીધું છે। ખાલી કોર્ટમાં વિડીયો શૂટિંગ કે ઓડિયો શૂટિંગ કરવાની ના પાડતા જરાય પણ ભય રાખ્યા વગર એ લોકો આવડું મોટું પગલું લીધેલું છે પઢિયાર ભાઈઓએ। એ કોણ છે અને ક્યાં ઘટના કયા બની હતી? ઘટના ઘંટેશ્વર કોર્ટમાં પ્રથમ માળે ઘટના બનેલી હતી અને લોબીમાં ઘટના બનેલી। બધા વકીલો ભેગા થયા, ભાર્ગવભાઈને 108માં ત્યાં લઈ આવ્યા છે, સરોજને પણ લઈ આવ્યા છે। અત્યારે ઇન્ડોર પેશન્ટ તરીકે ડોક્ટર સારવાર કરે છે। અત્યારે ભાર્ગવભાઈને ઈજા કેટલી થઈ છે?